श्रीमद जयसिंह बापा कैसेट नंबर 32 साठंबा तारीख 26/12/1976। હવે આ તમે અમારા પર પ્રેમ દોરો છો એ તો તમારું દુઃખ તમારા આ પૂજા છે એ એક નિયમનું દેવળમાં જઈને તમે પૂજા કરો છો એ તમારો પ્રેમ હોય છે કે મૂર્તિનો પ્રેમ હોય છે? દેવળમાં જઈ અને કૃષ્ણ પરમાત્માની મૂર્તિ હોય એ મૂર્તિ પર પૂજા કરો છો એ તમારો પ્રેમ દળ હશે કે મૂર્તિ ક્યાં શકતે પૂજા કરો? કારણ આ પૂજા છે કે તો તમારો આત્મા દેવ ભગવાન બ્રહ્મ સ્વરૂપ તમારું ભાવ ભેળો છે એ દેવ પસંદ છે એટલે તમે મારા પર આરોપ કરો છો પણ હજી મારામાં પૂજા કરીએ ઉપર તાત્પર્ય નથી પણ તમારા દેવની જે પ્રસન્નતા છે એ ખરેખર જાળવી રાખજો. તમારા આજના જે ભાવ છે આ સમયના અત્યારે દ્રષ્ટિનું કારણ હોય છે કે અંતરનો દેવ જાગૃતિમાં આવી અને એના સ્થળ ઉપર નથી આવ્યો તો આપણે બીજા પર આરોપ કરે છે. તો આ તો તમારી વિશેષતા છે. મંદિરમાં જઈને મૂર્તિની પૂજા કરે એ કરનારના ભાવનું કારણ, મૂર્તિને કોઈ નથી. એમ હજી મારામાં કોઈ નથી હોય તો આ નફામાં બે હોનું ભરેલું છે વાસીદું ઓળખો તમે અને ઓળખ ચાયા છીએ પણ અમારા નિમિત્ત ઉપર પૂર્વના ને તમારા અમારા કોઈ સંસ્કાર હે એ તમને ભગવાનમાં ભર્યા છે એ તો તમારા હૃદયમાં રહેશે. તમારા દેહ દેવળની મોય એ દેવ સાક્ષાત આત્માદેવ છે. એ આત્માદેવ આજે તમને સમરેમાં આવ્યો છે. શું તમારો હૃદયનો રોમ ઘટઘટમાં રમનાર આ 15મી બારી વાળો એ દેવ તમને હોભરે છે એટલે તમને આ બધાનું ઉલસાઈ મેળ્યા છે. આ માતાઓ ને બધાને મોયલા હૃદયના રોમ જાગ્યા ભગવાન હોભર્યા છે એ તમે આરોપ મારા પર કરો છો પણ આજે અમારા તો કશું નથી. અમે તો સાફ આ બધાનો દર્શન કરવા આવ્યા છે પણ તમારો પૂર્વનો પુણ્ય છે એ પુણ્ય બંધ પાડજો. ઘણા પુણ્ય ઉપર આવ્યા છો તમે. આ ભરતખંડમાં ઉતર્યા છો. તમારું મૌન ની ખાતર નથી કહેતો પણ પુણ્ય બંધ પાડજો અને હૃદયનો જે રોમ છે આ ન વિસર્જન કરતા. તમારા અંતરમાં અનંત ગણી શક્તિ પડી છે. શક્તિ નરના નારો પુરુષ પુરુષોત્તમ જીવના શીખવાની શક્તિ લઈને તમે અવતરેલા દેવો છો. ખરેખર તમારા પુંસા આ છેલ્લો અવતાર હોય ઉષા પણ અત્યારે નિર્મળ વધારે થવું પડે. ઉસી ભૂમિકામાં જાય એને શરત ખૂબ રાખવી પડે. આ ભૂઈ બેઠા છે એ પડી તો આગળ આ મેઉસા બેઠા છે એ પડીએ તો હાથ પગ બાજી જાય. મેળા પરથી પડે તો હપુસું જાય. એમ તમે પૂર્વ પુણ્યના યોગથી હું સ્કૂલમાં ઉતરેલા હું દેવ કયો તમે દેહના પર આરોપ ન કરતા. દેહ એ તો દેવ નથી. એ તો તમારું સાધન મળ્યું છે જોગવાઈ વાળું છે. હું પારસમણીની ઉપમા આવી છે દેહને એટલે હું કરવા કે આ દેહ પરમાત્માની પ્રાપ્તિ થાય. આત્મા પરમાત્માની એકાગ્રતા કરવામાં આ સાધન રૂપા શરીર છે એટલા આ દેહની કિંમત છે. પણ દેહની મોરસા ન કરતા દેહ પૂર્વ પુણ્યયોગથી જે ખાતામાં આવો માતાઓ ભાઈઓ પિતાઓ કાકા હોય બાપા હોય વડીલ હોય નેના હોય મોટા હોય પણ નમ્રતા રાખો, વિનય રાખો, વિવેક રાખો. સમજણ વગરનો હંગાત ના કરો. જો સમજણ વગરનો હંગાત કરવો તો તમારો આત્મા દેવસાઈના પર ધૂળ પડે. જેમ હોનાનો દાગીનો હોય મૂકેલો હોય પણ ઉપર કચરો પડે તો એક ગીની હોય અને ખોવાઈ ગયેલી હોય અને ઉપર કાટ વળી ગયો હોય તો આપણે કેવું લોખંડ છે પણ કોઈ ધોઈ લઈને જુએ તો ગીની ને કે હોનાની ગીની. એમ આ આપણા પર મેલ પડ્યો છે એનો દેહ ભાવનો દેહાદ્યાસનો. એનાથી સંતોષથી સેવા સંતોષથી આત્માદેવ ભગવાનથી અજાણતા પુરુષોનો સંગ કર્યો છે. આત્માદેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે આપણા દેહ દેવમાં. એ દેવથી અજાણતા જે જીવ સીતો એ આત્મા પણ એ દેવની જોણ નથી. શિયા સાક્ષાત આત્માદેવ છે સાક્ષાત્કાર થયેલા પુરુષોનો સંગ નથી આપણને એટલે આપણને આ મેલ વળ્યો છે.
જો અત્યારે તમને આ સંજોગ મળ્યો અને તમારા દેવ તમને હુંજ્યા હોય, જાગ્યો હોય, તમે તૈયાર થો, લાયકાત લાવો, યોગ્યતા લાવો, નમ્રતા લાવો. પરમાત્મા પ્રાપ્ત કરનાર જીવનો લક્ષણ હોય, સદગુણો હોય. આપણે કોઈ સત્યનારાયણની કથા વંચાવી હોય, કોઈ લગ્ન લેવું હોય, કોઈ મોટું મહત્વનું કાર્ય કરવું હોય, તો પહેલી પૂજા ક્યાંની કરો છો? ગણપતિની. હે એ કોણ ગણપતિ? આ તો આપણે બાલ કરીએ છીએ, પણ તમે જોઈ તો જુઓ, આ એક ચિત્રમણ બાળ છે, મોટા ડાવાળું લોબી હુંડ વાળું, એ ગણપતિ છે. તમારામાં મહાન એવા ગુણો પડેલા છે. આ ધરતી ડગે પણ ન ડગો એવા તમારામાં ક્ષમા, શાંતિનો સાગર, મહાન. ધરતી ઉથલ પાથલ થાય પણ તમારું હૃદય ઉથલ પાથલ ન થાય. સમદર્શિતા, તો પ્રાણી માત્રમાં તું છો, આ સર્વભૂતોમાં એ પરમાત્મા છે. આ ભાવથી મન આલક ડોલક ન થાય, હૃદય એટલું સ્થિર થઈ જાય, ગંભીર. ક્ષમા, શાંતિ, દયા આવી જાય. કે ભૂત માત્રમાં કોઈ સુખી દુખી જોઈ અને તમારું અંતર કરુણાશીલ થઈ જાય, દયા આવી જાય, વિનયતા આવી જાય. મન, વસન અને કર્મ તમારો આત્મા દેવ જાગી ઉઠે, ત્યારે આત્માના બોધમાં સ્થિર રહીને વર્તન આવે. એ આ દેહ જ પરમાત્મા પદ પ્રાપ્ત કરે. શંકરીના અંતરમાં જોતો આત્મા છે, ચેતન આત્મા. આ સચ્ચિતાનંદ સચ્ચિતાનંદ હું કરે છે. તો તું એક ફેરો થા ને, બધા છે તો એક ફેરો તું એ જગ્યા ખાલી પાડી નાખ, અહંકારની ગ્રંથિ તોડી નાખી અને એ જગ્યામાં સચ્ચિતાનંદ કરીએ. પછી બધામાં પૂરું. પછી આ હાળા તો બધામાં એ દેવને જોયું, તારા અંતરમાં જો ને બધામાં જો. આ ભાવ છે એ પરમાત્મા પ્રાપ્ત કરવાની પૂજા છે. જો પોણીથી આ પૂજા થાય, કોઈને પોણી પાવ પ્રેમથી, હા હા હા, કોઈ એવું આ પરબડીઓ બંધાવશે હે, નહીં બંધાવશે. એ તો પૂજા છે, સેવા છે. છે અંદોન દિશે આ બધા જીવોની આ પૂજા છે, સેવા છે બધા જીવોની. તાણ વસન, પ્રિય વસન બોલવું, એ સર્વજીવને હિતકારી વસન બોલવું. એ તમારા દેહ દેવળમાં આત્માદેવ ભગવાન છે, એના ઉપર રહીને તમારી વાણી વસન બોલે. આ વાણી શોથી ઉઠે છે ખબર છે? તમે બધા બોલો છો, જેમ તેમ બોલાય, તમારો મહેલો દેવ નારાજ થઈ જાય. તમે વાણી ઉઠાવો છો, એ તો બોલવા વાળો તો મેં આત્મા દેવ ભગવાન છે, મારી વાણીનું ઉત્થાન થાય. બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનીનો ઓઢળા અળગાડીને ગોતે. એ આગલા પુરુષોનો પરમાણુ છે, શાસ્ત્રવેતાઓનો. દેહધારી પરમાત્મા પદ જેને પ્રાપ્ત કરો એ પુરુષોનો એ વસન છે. તો તમે થોડા ઠરહો તો તમારો આત્મા દેવ તમને પોકાર પાડીને ખાતી આવે. હા હા હા, હું જ ભૂલ્યો, હું જ મૂર્ખો. તમે બીજાની ભૂલ્યો જોતા, પણ તમારી ભૂલ જોતા થઈ ગઈ. ભૂલ સૃષ્ટિમાં નથી, સૃષ્ટિ તો અનાદિની છે. કલ્યાણ કરનાર જીવ પોતાની ભૂલ જુએ. પોતાના અંતરનો આત્મા દેવ છે, એના વચ્ચે જે આવરણ પડ્યું છે એ આવરણ ટાળવાનો પુરુષાર્થ કરે ભક્ત. આ નિશ્ચય વાણી છે, હું આત્મા દેવ છે, મને તમારી વાણી બોલે છે, આ નિશ્ચયની વાર્તા છે. પણ આ વાણી લક્ષ્યમાં રાખી અને વર્તન સુધારે, એ નિશ્ચયનો જે લક્ષ્ય છે પ્રાપ્ત કરે. ને કે આ વાણી વાપરી અને જો સદગુણ, સદવર્તન, સદભાવ એ સાધન છે ન કરે તો એ પ્રાપ્ત ન થાય. નિશ્ચયની વાત સાંભળી કે આ દિશામાં છે, અમારે જવું છે શીખા, આ દિશામાં છે, કોઈને હાથ કર્યું પછી આમ પોકી જા, કા પુરુષાર્થ કરવો પડે. અને ઠીક આ દિશામાં સીધી મોટરવા ઝીલીએ તો શીખા પક્યા, આ બેગ તોડવું પડે ખરું કા. પણ પેલું આગળ મકાન આવ્યું, પેલું ઝાડ આવ્યું, અહીંયા આગળ કૂવો આવે, શીખા પોકાય. પણ નિર્મળ થઈ, સમજણપૂર્વક વિવેકી થઈને જેમ રસ્તો વળાય એમ વળોક લઈને હે દાજીએ તો કોઈ પૂછા મને. તારે ભક્તિ કરવી હોય તો વેદ અને શાસ્ત્રો અને પુરાણો અને મહાપુરુષોનો બોધ સમજણ્યા લે કે તું નિર્મળ થા, અહંકારની ગ્રંથિ ધોઈ નાખ. તારા અંતરમાં જે ચેતન દેવ છે, પ્રાણી માત્રમાં દેવ છે, મન, વસન અને કર્મ આ આત્મા બોધમાં સ્થિર રહી અને આનો ઉપયોગ કર, તો તારો આત્મા દેવ ભગવાન તને પ્રસન્ન થાય. જેમ અમે
વાટી વાટી સમજણવાળા પુરુષનું જો લેવું પડે અમારા રસ્તે આ જવું તો રસ્તાના જોડકારનો સંગ કરવો પડે અમારે જુઓ શીખવું હોય જ છે પણ અમે અજાણ્યા છીએ કાલે હું આપું તું તો અજાણ્યા હતા તો જોણીતા સાંભળ લેવા પડે અમારા હાથ ત્યાં અમારાથી શીખા જવાનું છે અમે અજાણ્યા છીએ મોટર જમતમાં કિમેલ લે શીખા જવાનું ખ્યાલ કરજો કર્મ કરવું બધા કરો છો કર્મ ન કરે તો હું નાસ્તિક કરું છું કર્મ કરવું પડે પણ સમજણપૂર્વક કર્મ કરવું પડે શું કે જે કર્મથી તમારા અંતરનો શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપે આત્મા દેવ ભગવાન છે લોકાલોક એ દેવ છે એ દેવને આવરણયુક્ત ન થાય બંધનનું કારણ ન થાય એવો દેવ છે જાગૃત થાય એ ભાવ વિસર્જન ન થાય જેમ શીખા અમારે જવું હોય અને શીખું વિહરી જઈએ તો ચાલે ગયા મોટો કોઈ પૂછે તો હું પૂછ્યું અરે કોઈ માર્ગમાં મળે તો પૂછે કે ભાઈ મારે પેલા ગામ જવું છે તો શેવું ગામ શીખાનું નામ વિહરી જઈએ તો ભાઈ શેવું ગામ તો કે પેલું ગામ અરે પણ શેવું પેલું તું નામ દે ને તો કે નામ તો નથી આવડતું તો તાણ તમે યાદ કરો જીવનમાં યાદ કરો વર્તન કરતા યાદ કરો કે તમે શું નીકળ્યા છો સરનામું સર આ સાઠંબામાં હું આવું ને શાસ્ત્રીજીનું સરનામું ન હોય ને જણાવું તો શું ખોલું હું એમ કહ્યું કે પેલા એક બામણ શિયાને ઘેર મારે જવું છે તો શિયા બામણને ઘેર જવું તારે મનખા દેવના અવતારમાં તમે બધા ભક્તિ કરો મનખા દેવ અવતાર એક છેલ્લો અવતાર છે તો વિચાર કરો કે શું નીકળ્યા છો શું ભગવાનનું સરનામું છે સર શેમાં તમે દોડ મેલી છે એકદમ દોટી મેલી છે કર્મ કરવું ખરું પણ જેમ તેમ કર્મ કરવું એ ભગવાનનો માર્ગ નથી કર્મ કરો પણ સમજણપૂર્વક કરો તો એ કર્મથી જેમ અમે સમજણપૂર્વક શીખા ગામ જવું છે એ જીએ તો સરનામું મગન બન્યું એને ઘેર જવું છે અને શીખા ગામ આ બે હોય તો માર્ગના જનારને પૂછ્યા રે કે શું જાવ છો તો કઈ શીખા જવું છે રસ્તો શીયો તો કઈ આ રે ગામમાં જઈને પૂછ્યા કે કેના ઘેર જવું છે તો કોઈ મગનભાઈને ઘેર જવું છે તો કે આગળ હેડો પેલું ગામ પેલું ગરીબ એમ તમે ભક્તિ કરો તો કોઈ પ્રમાણ લો આગળના પુરુષો તત્વવેતા આત્માદેવ ભગવાન બ્રહ્મ સ્વરૂપ છે એ મને આ વિશ્વ ઉત્પન્ન થયેલું છે આ ઘટ ઘટમાં દેવ રમે છે આ ભાઈમાં ભજન ગાતા હતા ને તો ઘટમાં સત્ય ચાલુ છે 15મી બારી ખુલેલી છે જો પરમાત્મા પદ પ્રાપ્ત કરવું હોય તો માતાઓ અને પુરુષો બધા નિર્મળ થો નિર્વેર થો નિરાભિમાન થો વિવેકી થો સદવર્તન વાળા થો તમારા અંતઃકરણની શુદ્ધિ થાય તો મોય તમારી બારી ખોલવાની શું પરમાત્માની પ્રાપ્તિ જે પુરુષોને થઈ અંતસ્કરણ હોય ઉજળું ઝડપી ટળી જાય સર્વ લાગે સુધવા એ મહાપદનો મહિમા જો અંતરનો આત્માદેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે અને પરમાત્મા છે નરનો નારાયણ થાય જીવનો શિવ થાય પુરુષ પુરુષોત્તમ થાય એવું મહાન અમરલોકનું સુખ લે એટલી મૂડી લે અને તમે મનખાદેવના અવતારમાં આવ્યા છો અને મનને ઇન્દ્રિયના વિલાસમાં રમો તો પશુ કહેવાય મનુષ્ય કહેવાય આ અવતાર છે એ વિષય ભોગ પૂર્વના ઉપાર્જિત કરેલા છે એ સુકવો પણ તમારા અંતરમાં અજરામર આત્માદેવ શુદ્ધ બુદ્ધ મુક્ત અજર અમર અવિનાશી એવો આત્માદેવ કાયમ રહેશે કાયમ એ દેવથી આ દેહ રહેશે એ દેવનો દેહ હોય જ નહીં આ બધું જે બાળો છો એ બધામાં જેમ આ ઝાડ લીલો છે એ પેલા જમીન છે તારે ઉગ્યો છે ઝાડ કારણ આ તમારા બધા દેહ છે પેલા આત્મા મૂળ ભૂમિકા છે પણ એનું ભાન નથી પણ આત્મામાં અહંકાર થયો છે એટલે આપણા જીવ થઈને જગતમાં ફરતા થઈ ગયા છે પણ તમારું મૂળ તમે સંભાળો તમે કોણ છો તમે આત્મા છો આ તમે યાદ કરો આ બધામાં આત્મા ભાવના કરો તો સમદર્शिता है नम्रता है नीतिया है स्वभाव सुधरी जाए कपट मटी जाए मुमत मटी जाए जे गैरवाहो છો એ ઘરના મહેમાન થો
માં તપાસી જો તમારો દેવ જાગી જાય. અત્યારે આપણા મોહ નિંદ્રામાં છીએ. ઘર ગોમ ભાઈ બાઈ ગોરું ગજાડું કૂતરું મનાડું આ તો મોહ નિંદ્રાના ભાવ છે. લૌકિક મહાપુરુષોના સત સંસ્કાર એક હૃદયમાં લઈ અને એ બીનવાઈ અને તમે જાગો, જાગીને જુઓ તો તમે તો આત્મા છો. લોકાલોક જ્ઞાનના ધણી પરમાત્મા પદ આડવાયેલા બહુ મુક્ત થવાના મોક્ષના કિનારા પર છેલ્લો અવતાર કરાયેલા છેલ્લા અવતારના દિવસો. આ લોકોનો વાયદો વાળામાં તમારા દેવની વિસર્જન કરો છો, મેલો કરી નાખો છો, ગોબરો નાખ્યો કરી નાખો છો, ઉપર બખાર નાખ્યો છે, બખા ધોઈ નાખો. લૌકિક ભાવ લૌકિક વાત અંતઃકરણ પર આવવાથી આપણું અંતઃકરણ મલિન થાય. મલિન થાય એમાંની અશાંતિ થાય, અશાંતિ થાય એમાંની એક ઉપર રાગ થાય ને એક ઉપર કસાય થાય. નકા તો પૂર્વના ઋણવાળા દિવસે બધા પૂર્વના રણા સમજના કારણથી પ્રાલબ્ધના યોગથી બધા જીવ પ્રાપ્ત થયા છે અને બધાને જતું રહેવાનું છે. એ હમ જણાવે પછી તમે વ્યવહાર પાડો. વ્યવહાર તો તમારે પાડવો જ પડે. જો અવતર્યા છો, જો જન્મ્યા છો, માતાઓ ભાઈઓ બાપા હોય બેટા હોય કાકા હોય પિતરાઈ હોય કુટુંબ હોય પરિવાર હોય તો બધામાં જીવન નમ્રતા ધારણ કરી વિનય રાખી વિવેક રાખી કપટ કાઢી નાખી ઈર્ષા કાઢી નાખી અને વિવેકપૂર્વક જીવન જીવો. પણ વર્તમાનમાં આત્મા છે એનો ઉપયોગ રાખો. તમે આત્મા છો. તમે કોણ છો? આત્મા છો, ચેતન આત્મા. શરીર એ તો તમારું સાધન છે. એ આત્મા ન હોય તો અડિયા તો બ્રાય ઉષા. આ શરીર છે એ મોય આત્મા દેહ જીવનમાં જે દેવ છે સાક્ષાત આ તમે જે જીવતો છે એ એનું સ્વરૂપ શિવ છે, પરમાત્માથી સમજી છે. પણ એવા આત્માને આપણે દબાઈ દીધો છે, એવા આત્માના ઉપર આપણે કસરપટ્ટી નાખી છે. તો સત્સંગના યોગમાં જાય એને શું થાય? વિનયતા આવે, નિરાભિમાનતા આવે, નિર્મળતા આવે, શાંતિ આવે અંતર, કપટ બુદ્ધિ મટી જાય, અભિમાનની ગ્રંથિ તૂટી જાય તો આત્મા દેવ છે નિરાભિન થાય. તો સુખનો સાગર તમે બધા સુખો કહો છો પણ આ દૂરને દેખાડવાનું સુખ નથી. આ તો ભ્રજ અવળી પડી છે. આ પૂજા કરવા આમાં કરાવો છો તમે એ તો તમારા શુદ્ધ ભાવ છે. ન કે પૂજા કરવાનો ઊંચો શિરા છે તો તમારા હૃદયમાં તમારો દેવ પ્રસન્ન થયો છે. અત્યારે ભગવાન તમને હોબળ્યા આ હોબ અત્યારે હોબરેલા છે. આટલી ભાવના જો કાયમ રાખો તો આ દિન ભગવાન થયું. હા નિમિત્ત ગમત તેનું લ્યો, આશ્રય લ્યો. આ ભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી બીજા લોકો નહીં પહેવા દે. પણ આ ભાવ વિસર્જન થાય ભગવાન ભૂલ્યા પછી પશુ. પશુ એટલે મન અને ઇન્દ્રિયના વિલાસમાં આત્માના ભણ વગર રમણતા કરે પશુ કહેવાય. ચેતન આત્મા દેવ છે. દેહ ને જાણે તેહને જાણે ના ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. શું છે આત્મા? આ દેહ છે ન જાણે, ઇન્દ્રિયો ન જાણે, પ્રાણી ન જાણે ને એની શક્તિથી આ કામ કરે છે. આ આત્મા તમારામાં કાયમ છે. દ્રષ્ટા કહેવાય છે આપણા શાસ્ત્રોમાં, ઘણો દ્રષ્ટા કહે છે. હા આ દેવ હરદમ તમારી સમક્ષ છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જોણ આ રૂપ આ બધું બાદ કરતો આ બાદ રહ્યો એ તું જીવ સ્વરૂપ એ તારા આત્માનું સ્વરૂપ શું? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જોણ આ રૂપ આ બધું બાદ કરતો આ બાદ રહ્યો એ તું જીવ સ્વરૂપ. આ સચ્ચિદાનંદ કાયમ છે તમારી હોળી. જો તમે એના સામે સહેજ નજર કરો, સહેજ નજર કરો તો ઘણો પણ ગોળ એવો દિવસે. સંસ્કારો તમે બહારના સંસ્કારો માગો છો પણ આ સંસ્કાર નથી. આ સૂર્યદેવ જરકુભાઈનું બરા છે. સ્વાવલંબન છો ને કોણ હાર્યું છે? તાર પવન વાય સંભાળતા ને તમે તાર ધરતી માતા જે નાખો એ ઉગીને જે નાખો એ ફળાલે, જે નાખો એ ફળાલે બધા નવ ધારી રહી છે. આ બધાને આ દેવ જોશો કે ધરતી કમ પેલા કયા દેશમાં થયો 10 લાખ મિનિટ મરી ગયે કેટલું 10 લાખ એને કહેવાય. તાન તમને મને વાદી દાલ શું કરવા દીધા? બે બંધ થવા. ભગવાને કોઈ કૃપા કરી, કોઈ તમારા પર નજર રાખી
કોઈ તમારા મનુષ્ય અવતારમાં પુનઃ તમને જીવતા મેલ્યા એ બે બંધ થવા મેલ્યા છે. યાદ કરો, પરમાત્માનો ગુણ ના વાળવો. અરે આ બધા સૃષ્ટિમાં જે દખાયામાં દખી રહ્યા છે, બતરામાં બળી ગયેલા છે, એકલા કસાયમાં ને રાજમાં હેકાઈ ગયેલા છે, કલાળામાં દોડી હેકાય, પેલા શેપા દોડી એક જે બાળી છે ઝાડની દોડી, શેપા ગળા ખરાશ ઝાડની દોડી એક રીતે ધૂળ ધક ધકાવ, પછી પોડી કરે કોવું, પછી મારે ઝાડ નાખતા ઉપર ધૂળવાડે કે મોય નહાયા ને શું એને ભટભટ હેકાય. આ નોમના રૂપના બોધામાં પડીને તમે હુકરા હેકો છો. તમારા દેવને ઠાળો. તમારો આત્મા દેવ છે, શુદ્ધ સ્વરૂપ, જેમાં સૃષ્ટિ જ નથી. હાલ તમે આત્મામાં દ્રષ્ટિ કરો તો કોઈ સૃષ્ટિનો વિષય જ નથી. એવો અભંગ, અસંગ, નિર્મોહ, વિતરાગ એવો આત્મા દેવ છે તમારો. તમારા શિરનો સજ્જન હાથ, તમારો ભગવાન, તમારો પરમાત્મા તમારી સમક્ષ કાયમ રહેશે. તો એ દેવ અભિનગર કરો, એ દેવનો ભાવ કરો તો કસાઈ ભાવ મટી જશે, ઈર્ષાના ભાવ મટી જશે, મુમતના ભાવ મટી જશે, રાગ દ્વેષ હશે ઉડી જશે, આ ભૂત ભાવ ઉડી જશે. આ શરીર તું છે શર્મા નાક વગરના તું લોકાલોક જ્ઞાનનો દઢી છે. એ શરીરની મળશે, શરીર તું છે. આ મૂર્ખ શો ગાજો તમે સર્ટિફિકેટ શો લેવા જવું પડવાનું. અજરામર આત્માદેવ ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, અખંડ જે દરિયો, એનું બીજું નામ પરમાત્મા કહેવાય છે. વિતરાગ જ્ઞાનનો ધણી એ દેવને ભૂલી અને આ તું કીધી તને શ્રમ નથી આવતી નાક વગરના? હે મૂર્ખ, ફિટકાર તારા આત્માને તું જાગૃત કર. તું કોણ છે? તું વિચારી લો તું કોણ છે. તો તારો દેવ તને પોકાર પાડે કે હું આત્મા છું. તું આત્મા છે સાક્ષાત. આત્મા એ કોઈ બનાવટી વાત નથી. દેખાય છે બનાવટી છે, બનાવટી હોય થાય ને મટી જાય, અને અસલ છે કદી થાય ને મટે નહીં. તો તમારામાં આત્મા દેવ છે પણ એમાં શંકા પડી છે. શ્રીમદ રાજચંદ્રના વાક્યો છે કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અસરજ એ અમા. કોણ શંકા કરે છે? તમે આત્મા છો પણ શંકા ખાઈ જાશો. લૌકિક સંઘથી દ્રષ્ટિ નેસી ઉતરી ગઈ છે. રાજકુમાર પદ ભ્રષ્ટ થાય ભૂલી જો હું કેનો કુમાર છું. પછી પૂછો તો કોઈ નામ દે. તાન તમે સરનામા પૂછું તમે કોણ છો? જો પાકો સરનામા હાલો તો ઠીક છે, નકર નકલી સરનામા હાલો તો ઘણી અરે ધર્મ એ દૂર દેશાવરની વાત છે. ધર્મ તો આત્મામાં પડેલો છે. આત્માનો ધર્મ આત્મામાં છે. તમારા આત્માનો ધર્મ તમારા આત્મામાં પડેલો છે, પણ એ ધર્મનો તમે ઉપયોગ નથી કર્યો. તમે દેહના ધર્મ જ વળગ્યા છો, પરધર્મ જ વળગ્યા છો. પોતાનો ધર્મ પડ્યો મેલ્યો છે એટલે આવરણ યુક્ત થયા છીએ આપણે બધા. તો પરના ધર્મથી શાંત થા ભોગથી, અને તારો નિજ ધર્મ એટલે પોતાનો ધર્મ આત્માનો ધર્મ છે અંબાર. તો શાંતિનો સાગર, સુખનો સાગર, અમૃતનો કૂપ, જ્યાં કોઈ દુઃખની ગંધ જ નથી એવો આત્મા દેવ છે. અનંત જ્યોતિમય પરમાત્મા સ્વરૂપ છે. નન્નો નારાયણ થવાની શક્તિ લઈને આવ્યો છે. કોઈ એમ કહે કે તમે આ મોટી વાત કરો છો, મૂઢું ને અનુન વાત મોટી છે, પણ ધર્મ તો નામ જ કહેવાય. દેહ નો ધર્મ એને તું તારું માનું તે વાત ગંડાપો છે. એ તો શરીરનો ધર્મ છે. આ તો હમણાં હું હાલ પટોલ છું, કો બોલો પટોલ જ્ઞાતિમાં જન્મ્યો છું. ને કાલે કોઈના હાથી રણા સંબંધ હોય મુસલમાનોમાં જન્મું છું, કોઈના હાથી માગ લેણું હોય ઋણા સંબંધનું કારણ થાય સંતોષનું, તો મારો જન્મ મુસલમાનમાં થાય, તાર જૈનોમાં થાય, તાર ખ્રિસ્તીઓમાં થાય. તો આ તો પડતા તો હું અલગ. આજે નામ જે શોષણ કાલે વલીભાઈ નામ પડે. આજે આ લુગો પહેરું, કાલે પેલો પહેરું. આ તમે ખ્યાલ આ વાત ને નિસર્ગ ખૂબ વિચારમાં આવે છે. આ નવરગીર હોય તમે આવા વિચારો, તમે આવા દેવજીવ આ ધરતીની થોભિયાલો એવા દેવ અવતરેલા છો. માતાઓ તમે યાદ કરજો, મનની મલિનતા દૂર કરી
અને આત્મા દેવ છે એ નિર્મળ ભાવ રાખજો. પ્રાણી માત્રમાં વિનય અને વિવેક રાખી અને જીવની પૂજા કરજો. જો તમારે કલ્યાણ સાતાવો, સુખ જો લેવું હોય તો વિનય થો, વિવેકી થો, નિર્મળ થો, હૃદયમાં શાંતિ રાખો. હું તમારા બાપનો પાસે તો હું જતો રહું છું, હું આવ્યો છું. હું મારા હું પાસે તો હું ધોપડ છે, હું અશાંતિ કરું. આ બેહવા જગ્યા તમે આલી છે ને, કારણ તમે આ મારી પઠમ આવેલા છો. જોયું સેવા હોય રાજના દફતરમાં હું મારું જમીન કાઢું, ખાતા હોય નીકળે. હા, આપણા તલાટી સાહેબ નહીં જઈ અને ખાતા હોય કાઢ તમારું સરનામ નીકળે, હેતર નીકળે. તાર ફૈફુઓ હો ગુતો, મોમો મુહા હો ગુતો, બાપા કાકા હો ગુતો. હું આવીને પર આદેશમાં જોશું હોય શોધું હોય, મારે નાતે તો હોય નથી કોઈ. આ વ્યવહારિક હું વાત કરું છું. એમ તમારો દેવ છે, આ તમારો જીવ છે, આત્મા સ્વરૂપ ભગવાન છે. એ આ પરધર્મમાં પડે છે, પરમ ધર્મના વિલાસમાં પડી ને પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. તો પોતાનું સ્વરૂપ યાદ કરો, એનું આત્માનું સ્વરૂપ તો એટલું બધું મહાન છે. એમાં એટલી શક્તિ પડી છે કે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્વે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. હા, ઈચ્છા કોઈ કરાવે તો ન કરો. આ સૌલોક નું રાજ આલે પણ તમે એના પર થૂકો ને, એવો અમર લોક તમારા અંતરો પડે છે. અમૃત નું પાન કરે અમર થઈ જાય. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નિત્ય નિરાધાર એક જ તું આત્મા. હોરે પિંડ બ્રહ્માંડની પાર એક જ તું આત્મા. સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરે તે તત્વથી પ્રમાણ તારો આ ખીલસા આ દેવમાં રમણતા થઈ જાય. અદ્ભુત ઐશ્વર્ય પ્રગટ થાય. આગળના શાસ્ત્રો પુરાણો વેદો મહાપુરુષો આપણના આત્મા બોધના સંસ્કારની વાવણી કરે છે. બાળકોમાં સતત સંસ્કારો રહેજો. તમે તો બધા દેવ અવતરેલા છો, પણ કોઈ ખેતરમાં બીજ વાવીએ એની રક્ષા કરવામાં આવે તો પાક હાથમાં આવે છે. બીજ વાવી અને ભૂલી જાય તો એનું ફળ નથી આવતું. કારણ તમે તો આ બીજ વાવ્યો છે. આત્મા બોધ તમે બધા આત્મા છો. એક નવો સંસ્કાર છે આ તમારી. જો આ બોધનું કોઈ પાલન કરે તો ફરી માતાના પેટ નો આવે. અમે લોકો ખેડી આ દેવી કોઈ એમ કે આવું બધું આવા કડીકા તો કડીકા તો બાયણે રહ્યું. જો તારા અંતરનો આત્મા દેવ છે એ તારું હૃદયનું સિંહાસન જો નિર્મળ કરે, વિનય કરે, વિવેક કરે, સતતામય કરે, શુદ્ધતામય કરે, ખરેખર આપીશું. ચિત્ત વાયુ થયું હોય એ માણસ બોલે એના પર તમે એક વાત કર્યો તારા વિશાળ વાયુ છે. આ વિશાળ તમે લગતો વાસ ઉગાડો. તમારો આત્મા દેવ છે તો પ્રમાણ માગો. તમારા દેવનો સાક્ષાત આત્મા દેવ છે. શાસ્ત્રો વેદો પુરાણો હું કીશે મહાપુરુષોનું યોગ બળ તૈયાર આમ ઝમકીર્યું સા સૂર્ય જેવું, પણ લાયક જીવ હોય એનો ઉપયોગ કરે. આ સૂર્ય છે આવા અનંત કોટી સૂર્ય ઉગે પણ આંખોનો અંધ હોય એનો ઉપયોગ કરે. કારણ જેની આંખ સોખી હોય ને આ સૂર્યનો ઉપયોગ કરી શકે, રસ્તા હરખો હેડી શકે. કારણ તમે નિર્મળ થો, વિનય થો, વિવેકી થો તો તમારી આ અંતરની વાત ખુલ્લી થાય. આ તો શરમ શરીરની જીવ કહેવાય આપણે, પણ તમારી અંતરની વાત ખુલ્લી થાય છે. આ ચેતન જે જીવ છે જ્ઞાન શક્તિ જેમ કહેવામાં. આ ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તો લે છે. જ્ઞાન શક્તિ તમે કૃષ્ણ ભગવાનની વાત કરો છો, અર્જુન ના હાલત હોય એ જ્ઞાન શક્તિ તમારા અંતર પડેલો છે. તમારો એ પરમાણુ વર્તન એટલી યોગદાન એટલી લાયકાતા હે તાર પરિબ્રહ્મ પરમાત્મા તમારા જે અરજીઓ, તમારા જે ભાવ, તમારું જે જીવન, તમારો જે કર્મ એની શિક્ષા પૂર્વક એ તમને મારે થાય તો તમારા અંતરનું કબાટ ખુલ્લું થઈ જાય. હા, અહંકારની ગ્રંથિ તૂટી જઈ આત્મા બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે એનો જીવ તો મરી જાય. ફરી મરવું ન પડે. 100 વર્ષનું આયુષ્ય
તો 100 વર્ષ રહે પણ મરીને જીવન જીવે. હું મારા આ મન મળ્યું અહંકાર નિર્મળ્યો, રાગ ન હોય, દ્વેષ ન હોય, કપટ ન હોય, ઈર્ષા ન હોય, માન ન હોય, બળાઈ ન હોય, મોટાઈ ન હોય, દેહનો અભિમાન ન હોય અને દેહ દેવનો દેવ અંતરનો દેવ બધામાં પૂજન કરે, બધામાં એ દેવ નિહાળે અને અંતરમાં જોતો દેવ. આગલા શાસ્ત્રો પુરાણોના સિદ્ધાંતો છે કે અર્જુને વળવેદન કર્યું હતું. હા, શું વળવેદન? હા, ઉત્તર તો હાલો. વલ્લાનો પનો દિન બાદ થાંભણ આવે શાસ્ત્રમાં લખા. વલ્લાનો પોનો વ્યાધિ અને બોણ ભાત હમારી રીતે હે. આ તમારા જ્ઞાન હારું શાસ્ત્રમાં લખ્યું. કૃષ્ણ તો બોલજો આ તો વિચાર તો કરો. તમારા અંતરનો ચેતન દેવ છે આત્મા, એ જાગે જબ જાગેગે આત્મા તબ લાગેગે રંગ. તમારો ચેતન જીવ છે જાગી ઉઠે પછી તમારી વાણી આવે એ પ્રાણી માત્ર ના ભીવડા થઈ જાય. હૃદય કમરમાં રમીને આત્મા મારી જાય. રાગ અને કસાય વગરનું વચન ને બોન એને કોઈ પકડી જ ન હકે. યોગ જીવ હોય તો એના દામ પડી જાય, સતપાત્ર જીવ હોય તો એ હૃદયમાં પડી જાય. કોઈ ન કલ્યાણનું કારણ નકા નિર્મળતામાં રમે એના અંતરનો દેવ બધાનો હરખો નિહાળી અને જેમ કોઈ બ્રહ્મસાગરમાં ના એમ બ્રહ્મભાવના રાખી અને અંતરાત્મા પરમાત્મા મય જીવન આ વિશે બધું પરમાત્મા મય છે એવી દ્રષ્ટિ, એવો ભાવ, એવો આશ્રય, એવો આધાર, એવી વૃત્તિ રાખી અહંકારની ગંદીક નો રહે રોમમાં. મારા હૃદયનો રોમ ગટગટમાં રોમ, આ રોમ જોઈ સૌમાં સરખારી નિહારી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું પડી બ્રહ્મનું. એ માર્ગમાં રમણ કરે ચિત્તના સુખાસરાઉ લેલા પ્રેમથી પૂજન કરવું પડી બ્રહ્મનું. આ પ્રીતમના વાક્યો છે. જો સત્પુરુષને મળી અને સત્પુરુષના બોધનો કોઈ વિવેકપૂર્વક વિચાર કરે તો એની ભૂમિકા પલટાઈ જાય. આમાં કોઈ બનાવટી સદ નહીં. જો પ્રીતમના વાક્યો છે. હું પ્રીતમની વાણી બોલું એટલે તમે કોઈ પક્ષપાતી ન સમજો કે હું આ પક્ષનો છું. મને પ્રીતમની, મહાવીરની, બુદ્ધ ભગવાનની, ગચ્છુ કુમારની, રાજમતી માની, મદાલસા માતાની, રોમદેવની, વિરમદેવની, જેસળની, તોરલની, હરિચંદ્રની, લાખાની, લોહરની, હર કોઈ આત્મા ભગવાન જે પ્રાપ્ત કર્યા હોય, જસદદેવ, મંસૂર, અનવર કાજી એ આત્મા સ્વરૂપ પરમાત્મા જે રાજા છે એ મહાન તત્વવેતા છે. એ પુરુષોનું યોગ બળ અત્યારે તમારી અમારી પાછળ બધા રક્ષણ કરી રહ્યું છે. એ પરમાત્મા રમી રહ્યા એ પુરાણ પુરુષોના સમક્ષ આ માર્ગ છે. તો હું કોઈ પક્ષપાતી વાત નથી કરતો પણ સત્પુરુષના બોધનો જો કોઈ વિચાર કરે તો એનું જીવન પલટી જાય. એટલે તમે ન સમજતા કાર્યવાર બહુ થાય તો વ્યવહાર કરતા જ આવડે. કેને આવડે? જેનો આત્મા દેવ જાગી જાય વ્યવહાર આવડે એ વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય. આત્મા દેવ ન જાગ્યો હોય એનો વ્યવહાર મલિન હોય, કેવો હોય? અભિમાન વાળો હોય, કપટ વાળો હોય, ઈર્ષ્યા વાળો હોય, મન બળાઈના ખાતર મથી મરી જતો હોય, એકલી ખટાશ ભરેલી હોય, હાલ દેખાડ વાહ કરવા બધું આખી જિંદગી કુરબાની આવી દે. આખી જિંદગી એક પૈસામાં જેમ કોઈ એસી મારે એ મનની ખાતર ઘણા તો મને બોલે લાવે વાહ 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 વાહ. અલ્યા મુરે અરે તું દેવ છે, તારા આત્મા દેવ ને હિતકારી થાય એ કર. વ્યવહાર કરતો પણ એવો કર. નિર્મળ થઈ જા, વિનય થઈ જા, વિવેકી થઈ જા. બધામાં દેવની પૂજા કર, શુદ્ધ વ્યવહાર કર, શુદ્ધ વ્યવહાર કર. બધાનો જીવ છે એ દ્રષ્ટિ જાગૃત કર. પૂર્વના રણા સંબંધથી, ક્રમના યોગથી બધા જીવોના કોઈ સ્વભાવ અનુકૂળ હોય ન, પણ તારો આત્મા દેવ જાગે તો તને બધા કરતા વર્તન કરતા આવડે, બધામાં રમણ વ્યવહાર કરતા. તારા અહંકારની ગ્રંથિ તૂટી જાય તો નમી જતા આવડે, વિનય થતા આવડે, વિવેક આવડે, જીવન જીવતા આવડે. માતાઓનું ચોક્કસ કીધું વિનય અને વિવેક અને નિર્મળતા આ બાજુ હૃદયમાં રાખો
તો તમારી સેવા જ છે. પણ અહંકારની ગ્રંથિ છે જોઈ છે, ખટાશ છે એટલું ઝેર, ઝેરની ગ્રંથિ છે. નકર તમે મહેમાન છો, જન્મે મા બાપ ને નથી આવવા મળ્યું. જુઓ, જો નાવાની હગાય મૃત્યુ જઈને વાહ કરવો પડે છે, નીચે જતું રહેવાનું છે, પાછું રહેવાનું નથી. આ ત્યાગીઓને જેમ ભૂમિકા બદલાય કે ભૂમિકા ભગવાન બદલાય છે, એના માટે બદલાય છે, કલ્યાણના માટે બદલાય છે. બુદ્ધ નિખા છે કે જે ઘરનું, ગામનું, કુળનું, નામનું, રૂપનું મમત્વ છૂટી જાય, નિર્મળ થઈ જાય, સેવા ઉકલે, ખોટો આ ડંબર મટી જાય. વિષયનું વિષ પીને ઝેર પીવાના માણસ તો નથી. આ એ તો પૂર્વનું પ્રાલબ્ધ હોય તો ખપાવો, પણ તમારા દેવ સહાય વિશે ન કરો. એ દેવ બંધનમાં આવે એવું કામ ન કરો. પૂર્વના રણા સંબંધથી બંધાયેલા છો તો અત્યારે સૂકવો, પણ અત્યારે ધર્મનાર્થે જીવન જીવો. વ્યવહારમાં હાહુ હોય, હાહરો હોય, પતિ હોય તો એનામાં દેહ છે દ્રષ્ટિ કરો. દેહ ભાવ એ તો એવું છે. પૂર્વનું પ્રાલબ્ધ ખપાવવું પડે, પણ મોય દેવ છે ચેતન. અને પુરુષોના માટે આ માતાઓમાં ચેતન દેવ સત્યની ભક્તિ માગો છો, અંતરિક્ષ દેવું ભરેલું છે. ધર્મનાર્થે ઈચ્છો. કોઈ રાજના દફતરમાં લખાય છે તો પુરુષ મરી ગયો હોય અને બાઈનું નામ લખાય તો શું લખાય છે? હા, ધર્મપત્ની. ધર્મપત્ની લખાય, ધર્મપત્ની લખાય. 900 અવતારોનું જેને જ્ઞાન હતું એ શ્રીમદ રાજચંદ્રનો વાક્યો છે કે વ્યવહારમાં રહો, પણ ધર્મ પાત્ર તરીકે વ્યવહાર કરો. માતા હોય, પિતા હોય, ભાઈ હોય, ભડું હોય, પુત્ર હોય, પરિવાર હોય, પણ ધર્મનાર્થ જ છો. મારા દેવ છે એવી રીતે સેવા કરો, જાત પગે લાગો, બધાય કરો. પૂર્વના ઋણના કારણથી આવે છે જીવ. ગમે તેવો હોય, માતા હોય, પિતા હોય, પતિ હોય, પુત્ર હોય, બાપો હોય, હર કોઈ હોય, પણ પૂર્વના ઋણના કારણે આવે. ઋણ પૂરું થાય એટલે રહો ને કેવા રજ. તો આત્માના ઉપયોગ રહો તો ધર્મના અર્થે વ્યવહાર રહે તો ખટાશ મટી જાય, ઈર્ષા મટી જાય, અભિમાન મટી જાય, કપટ બુદ્ધિ મટી જાય. અને આ વિષયનું અરે રે તમને પૂર્વના પુણ્યના યોગથી ભરથું હરી જાય એવું ઓકરી નાખ્યું છે. ગક્ષુ કુમાર જેવા એવું ઓકરી નાખ્યું છે, કોઈ ના હોવું નથી જોયું. આ વિષયોનું વિષ ધ્રુવ, પ્રહલાદ, ધનવા, મયુરધ્વજ રાજા, શિખીધ્વજ રાજા, સુરેલા રાજા, અમરીશ રાજા, ભોર સિદ્ધિ રાજા, હરિશ્ચંદ્ર રાજા, તારામતી, સગારસા, પાંડવ તમે છે વાળીના મૂળા. દારૂ પીને બે બંધ થઈ કે મારું મગજ કે કોઈ રાખો તો ભોગ પીએ તારે જોવું છે. ભોગ પીએ ની બે નજરો થઈ જાય. આ એક જીતો બે દેખો, આ ભાઈ ના સમજો બે દેખો, બે બેઠેલા. આ બધા એક એક સીધા બે દેખો, આ એક ગણ નો બે ગણ દેખો, એ કોઈ સી બે ગણ. કારણ બીજું ભોગ ન પીઓ પણ તમે ફૂંદરી ફરો. આપણે ચક્કર ફરીએ છીએ, ફૂંદરી ફરો તો આ બધું ફરતું દેખાય. એટલે આ બધું ફરે છે. હા, આ ગંધ ગોમ ફરે છે, ધરતી ફરે છે, ત્યાં શું થાય છે? હા, પોતાનું ચક્કર ચડ્યા છે. તારે તમે થોડા ઠરવો તો તમારે ખબર પડે આ તો ચક્કર ચડ્યા છે. તમે થોડા આ કલ્પના ના જાવે સડ્યા છો કે ફેર સડી ગયા છે, વેગ સડી ગયો છે. હું કરો છે બધા પેલા પુત્ર બહેન ઠરક દે. ખાવા પીવા, પહેરવા, ઓઢવા, પૈસા, ટકા, ધનના ડગલા, મોન, ફૂલાના હાર પડેલા, પણ માવડી હર ગઈ શું કહેવાય? આ યાવડી કહેવાય. અને મારો જે દેવ છે નિર્મળ દેવ, વિનય ને વિવેક નો ગયેલો, શાંતિ નો સાગર, એવો શુદ્ધ જીવ છે. ધોઈ નાખો, હળગાઈ. જો તમારા મોટા માર્ગે જવું હોય તો આ તમે કર્યું છે. આ તો તમને સંસ્કાર પડી ગયેલા છે, આવા મરેલા છે. એટલે કે આપણે અમે તો આ પેલી મેળીમાં દઈ દેવા છે, પણ અમે કોઈ આવીને ન દઈએ તો અમૃત કહેવાય. મેળેલા ને વાર્તા ગાતા ઉઠતા ને શરમાણા અમે એ ના કીએ તો શ્રમ લાગે. અમે હોય ન બેહારીએ
તો આખા ગામમાં ફતેથી થાય શાસ્ત્રીજીની કા આ ભાષાથી લાજ ગોડો તો અહીંયા આટલા ભાવ કર્યા કે મૂર્ખો નથી બેસતો. બે વાતનું દગ થઈ તો શરમાઈને બેઠા છીએ અમે. ખરેખર આ તમારા ભાવ જાળવવા ને તમારી આબરૂ જાળવવા ન બેઠા છીએ. આ મારા તો એક રોગમાં નથી. આ મારા તો પેલા એક પુરુષ હતા કે પછી જે ટોસાડતા થયા ગુરુ કર્યા તે પછી કે તમે સોનામાં ના બેસજો, ઉપરા આસન પર રાખતા ઘરવાળા ને એ ક્યાં વાતો જા ભલો આદમી કે મારા ગુરુ કરવા છે, પણ ક્યાં વાઈ ગયું કે મને ગુરુ કર્યો એ પેલા કીધો હોય તો કીધા તારી હેડો તો પેલા ફૂલ કરાવી પગે લાગી પેલા મહાપુરુષ અંતરદશા વાળા કે ભાઈ હું તો કરું ગુરુ, પણ હું બેહારું તમે બેહી રહેવાનું, બોલવાનું નહીં તમારે, એકદમ શાંત મૂર્તિ સ્થિર દશામાં તમારે બેહી રહેવાનું. પણ અભ્યાસ કર તે બેહાર તારી બેહીતા પણ એક ખરો પછી આ હિસાબ આપણે આ હું શું બેહણો આ બાલ ન થાય છે ત્યાં ઉષા બેહારેલા તો ગેટ ટસરવા આવ્યો એ પેલું બાલ ગેટ ટસારતા તક 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 કરેલું ગયો કે આ જે સત્સંગ ને આ બધું તો ભૂલી જા પણ તક 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 કરી રહેલું પછી સભાગે કે આ હું છું બસ પેલા પુરુષ કી આ મારા ગુરુજી છે એ તમને બોધ કરે છે પેલો હોનકા કરી દીધી આમ કે તમે સ્થિર થો, પણ કે આ તમે બધાને એમ કીધું કે મનુષ્ય અવતારની તક સાધો, આ તક તમને નહીં મળે એમ તમે મને ડોકીને ફેવરો છો એટલે આ તમારી આબરૂના ખાતર મેં બેઠા છીએ. નકર એ ભરવાળા તારી મોવના મારા ફેર નથી. અમે ભર માણસો છીએ, જો પટોળ જ્ઞાતિમાં જન્મ્યા છીએ, ભણ્યા નથી, વેદશાસ્ત્ર વશો નથી, અમે તમે આ બધું કર્યું અમે મારે શમ કરવું કહો. એટલે તમારા મનની ખાતર બેઠા છીએ, પણ ખરેખર અમારો આત્મા દેવ એક રોગ પુકાર પાડે છે કે હે ભગવાન પૂર્વ પૂર્ણના યોગના તમારા અંતરનો સત સંસ્કારનો સતબોધનો બીજ પડેલો હોય એ પરમાત્મા તમારી રક્ષા કરજો, મહાપુરુષોનું યોગ બળ તમારું કલ્યાણ કરજો. તમે અમારા પર ભાવ કરો છો પણ અમારામાં જો અમારી કોઈ નહીં, પણ તમારામાં એ પડેલી છે મૂડી. પણ અમારા ઉપર જે પુરુષે હાથ ધર્યો છે એ પુરુષો એ સ્વરૂપ દશાવાળા હતા, કેવળ જ્ઞાની હતા, આત્મા સ્વરૂપ ભગવાનમાં કેવળ સૂર્ય અને ચંદ્ર જોલે તત્વના પ્રકાશથી ભોરે તે તત્વ તું પ્રમાણે તારો આ થઈ છે. મદાલસા માતા કહ્યું છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું તું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ જીત્યું વિશ્વનો ધણી એવો આત્મા દેવ સાક્ષાત્કાર થયેલું હતું. એ પુરુષોનું યોગ બળ છે. એટલે તમે અમારા પર નજર કરી તો તમે અમારા કરતા ઊંચા છો. તમારું કલ્યાણ તો ભગવાન કરવાના છે, પણ આ મના આશીર્વાદ તમે આલજો કે તમારું કલ્યાણ થઈ ગયું એવા આશીર્વાદ લેવા અમે આવ્યા છીએ. હજી અમે તમને શ્રમ તો લાગે છે, પેલા ડોહાની જેમ શ્રમ લાગતી પેલા ગુલથી ના થાય મને શ્રમ તો લાગે છે. શ્રમ તો આ ભણકર ખૂબ પ્રિય તમને આત્મા 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 કરવું છે. પણ ખરેખર આત્મા દેવ સમય કોઈ દેવ નથી. પૂજા કરવી હોય, સેવા કરવી હોય, ભક્તિ કરવી હોય, યાદ કરવા હોય તો આત્મા દેવ પરમાત્મા સ્વરૂપ ભગવાન હરિહંત તીર્થંકર જે નામો ઓળખવા હોય, બુદ્ધ વિતરાગ, આ આત્માની ભૂમિકા એટલી બધી અલૌકિક છે કે સામાન્ય દ્રષ્ટિ હોતા ખ્યાલ નથી આવતો. પણ આત્માનું પૂજન કરવું એ ઘણો મોટો માર્ગ છે. સદગુણોને આપવું જ પડે. આમાં જીતોભાઈ થોડી વાત કરે. આ બહુ આપણે આ કોની આ વાત બાપજી ઘણી રીતે આ ચર્ચા કરીને આ હમ ટાળવાનો એક ઉપાય એ દેહાધ્યાસ ટાળવામાં દાસત્વ ભાવની પહેલી ભૂમિકાની જરૂર. એ દાસત્વ ભાવ જો બધાનામાં આત્મા છે એ જાતનો પ્રેમ પેદા ન થાય ત્યાં સુધી એ દાસત્વ ભાવ ના આવે. એ દાસત્વ ભાવ આવ્યા એ દાસત્વ ભાવ ના આવે ત્યાં સુધી અહમ જાય નહીં. અને અહમ જયા વગર આ આત્માની વાત જે મહાન પુરુષો ઊંચી ભૂમિકાની જે વાત કરીને આપણને સમજાવી છે એ ભૂમિકા આપણને સમજાતી નથી. એટલે આ મહાન પુરુષો જે કંઈ એમના અનુભવ વચનથી
એટલી વાત આપણે અંધારી અને પોતાના નિર્ણય કરવો. કારણ કે આત્મા કોઈ આપણું ગમ ગયું નથી. આત્મા આપણા પ્રધાનને પડેલો જ છે, અત્યારે અનુભવ કરી રહેલો છે. એટલે આ સત્પુરુષો જે કંઈ આપણા ઉપર અત્યાર સુધીમાં મહાપુરુષો આ જે આપણાના ઉપકાર માટે જે કંઈ કી છે એનું યથાર્થ જીવે પોતાનો આત્મા આપણામાં છે. એટલે આપણે નિર્ણય કરવાનો બસ સતગુરુ ભાઈ જે મૂર્તિ વિશે વાત કરી એ વાતમાં કોઈ શંકા ન કરતા એ પુરુષે આપણને શંકા કરી એને જે ક્રિયા ને જે ભાવ ને જે મન સ્થિર કરીને કશાયો મૂકી આત્મા સ્વરૂપ ભગવાન પ્રાપ્ત કર્યા એ ભગવાન પ્રાપ્ત કરવાની હિખોમણના હારું આપણને મૂર્તિઓના દ્રશ્ય મળે. એ ફોટાનું પૂજન શું કરવાનું છે? રોમે શું કર્યું, મહાવીરે શું કર્યું, કૃષ્ણ શું કર્યું, વ્યવહાર સેવા કર્યા, જીવનમાં સમજીવ્યા, મન વસન અને કર્મ સેવા સ્થિર રાખી ઉપયોગમાં રાખી અને જીવન જીવ્યા તો પરમાત્મા પદ પ્રાપ્ત કરો. તો એ મૂર્તિઓને તમે નિષેધવામાં આજે કોઈ સાધુ હોય, સંન્યાસી હોય, હર કોઈ હોય, કોઈની અવગણતા ના કરો. એને જે થઈ ગયું હોય ભલું થઈ ગયું હોય, પણ આપણે સમજાય એટલા જ વ્યવહાર. જો આપણા આત્માનો યોગ આરાધ્યો હોય તો એક તો બાહ્ય યોગ છે, પછી એક અંતરયોગ. શું? આત્માના ભાવને આરાધી આપણામાં આત્મા છે ના બધામાં આત્મા છે એ વર્તમાનમાં એમાં સ્થિર રહીને મન વસન કર્મનો ઉપયોગ કરાય એ યોગી કહેવાય. એ શું કહેવાય? યોગી કહેવાય, લાયક. કૃષ્ણ ભગવાનનો બોધ હતો એ અર્જુને જીલ્યો પણ યોગી થયો તાણે. એટલે હું લાયક છો તાણે. લાયક નતા તાહુદ નતા જલી શકતા. પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા. એ બાવો થાય એમ હર કોઈ હોય બાવા થાવા તો પણ સમજીએ છે. શંકર આ તો સમજણનો વિષય છે. તમે બાહ્ય હર કોઈ જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાધક મુક્તિ લે માર્ગ ભેદ ને કોઈ. આ તો જીવતો મુકાઈ જાય સમજણ છે. મુક્તિ મર્યા પછી મુક્તિ ન હોય. મર્યા પછી મુકાય તો ઢોર કહેવાય, પશુ. પણ અત્યારે તમારો દેહ જાગે તો તમારા વર્ષો હોતું જ નથી. એવો મુક્ત છે આત્મા દેવ સચ્ચિતાનંદ. એ દેવની તમને સમજણ આવે. કોઈ શરીરની રચનાના, ગોમના, ઘરના, જ્ઞાતિના, દેશના, કાળના, વસ્તુના કોઈના હોદો નથી. એવો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ છે અજરમર. એ દેવની પ્રતીતિ આવે જીવન મુક્તિનો માર્ગ છે. તો કોઈની કથા કથમાં પઢવામાં ધર્મના જે મતમતાંતર પડ્યા છે એ ગેરહમજણથી પડ્યા છે. મૂળ સમજણ મારા વાત થકી મતમતાંતર થાય. કોઈ એમ કે તમે એવું સિદ્ધ કહો છો કે મતમતાંતર થયા છે, ગેરહમજણથી થયા છે. તમારા ઘરમાં પોષ બાળકો હોય, એ પોષ બાળકો હરખી બુદ્ધિ ના હોય, થોડો વિશેષ મળી ગયો હોય તો હૃદય એક જ ઘરનું કામ ચાલે. પણ મત જુદા પડ્યા છે એની વેસણી કરવી પડે. કારણ આ બધા જે છે એ પરમાત્માના અંશો છે. પણ પરમપિતાને ભૂલ્યા છે. આપણા પરમપિતાને ભૂલ્યા છે એટલે વેસણી થઈ ગઈ છે. નકા અત્યારે આપણો પરમપિતા પરમાત્મા છે અને જેટલા આ બધા જે કોઈ બાળકો ભૂત માત્ર પરમાત્માના જીવ છે, અંશો છે બધા. આ દ્રષ્ટિમાં આવે ત્યારે આખા વિશ્વના ધર્મો એ તમારા આત્મામાં ઉપસ્થિત થયેલા. તમારો છેલ્લો દેવ એ આત્મા દેવ છે. આ બધાનો અધિષ્ઠાન જેમાંની આ વિશ્વની ઉત્પત્તિ છે. આત્મા દેવ સમો કોઈ દેવ નથી. છેલ્લો દેવ એ તો પરમાત્માને બધો નામ અનંત આલો. પણ જે આ બધાના અવધારીઓ છે આત્માનો તમે થોડા ઠર્યો તો આત્મા હું, પરમાત્મા હું, સત્યનારાયણ હું, નિરંજન હું, સ્વામિનારાયણ હું, બુદ્ધ હું, ખ્રિસ્તી હું, મુસલમાન હું, હિન્દુ હું, એ ટૂંકમતીથી જો વિચાર કરવા જાઓ તો કરતી નહીં પાકે. પણ તમે આત્મામાં આવો તો તમને સોખું દીવા જેવું જણાવે. કેમ કે તમે આત્મા છો. જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દોર માલિક ખેલે એવો અજરામાં સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ.
એવો તું આત્મા છે. એ આત્મા છે તારા વિશ્વમાં જેટલા જીવ છે બધા તારા અંગો છે. બધા જીવ ભાઈ બાઈ એ તો લૌકિક સંસ્કાર પડી ગયો છે. ગાય ભેંસ ગોળું ગધારું બ્રાહ્મણ વાણીઓ કૂતરું કાગડો આ છે એ કર્મની બાજી છે. પણ આત્મદશા જો તમે સમજવા માંગતા હો પેલા ક્રમના ભોગ છે એ એકતા કરવા નહીં થાય. હોય તો એક જન્મતો હોય ને એક મરતો હોય. એકને કેન્સલ થયું હોય કોઈ ગળે પાણી ના ઉતરતું હોય ને એકના એસારામ કરતો હોય. એ ક્રમ ભૂમિ છે. આત્મા દશામાં આવે તો આ બધાનો ખ્યાલ આવે કે આત્મા એ વસ્તુ શું છે. આત્મા તો અમર વસ્તુ છે, અખંડ વસ્તુ છે. તો આપણું બધાનું સ્વરૂપ છે. આ ગોમ કરેલ જુદા જુદા થાય છે. પણ ભૂમિ માતા જુઓ તો હે ભૂમિ માતા જુઓ તો જો જુઓ તો અમેરિકાની વિલાસ જુઓ તો હે તાર સૂર્ય તમે દેશ ગણો તો જુદા જુદા ગણો પણ સૂર્યદેવ આખા વિશ્વમાં એક. તાર પવનદેવ ટટકા થાય શ્વાસોમાં ગણીએ તો જુદા જુદા પડશે. તમારો ગંધાતો હોય મારો ગંધાતો હોય તમારો ન ગંધાતો હોય શ્વાસ હોય જુદા પડે છે. પણ બ્રહ્માંડમાં પવનદેવ એક જ દેવ છે. તાર અગ્નિદેવ અમેરિકામાં જુદો અગ્નિ હે જળદેવ તમે થોડો વિચાર તો કરો. આપણે મનુષ્યો જોવાનો વિચાર નહીં કરીએ તો કોણ કરે? આટલા પુલ ઉપર ઉતરેલા જીવ તમે આટલા દેવ જેવા જીવ છો અને જો આ વિચાર નહીં કરો તો ગોળ અગજ આવવાનો કૂતરો બનાવો આ વિચાર કરી. આ ઊંટ ફરશે એ વિચાર કરી. એ તો વાત જઈ અમે બદલાઈ ગઈ. ઘોડા ગાડીએ ફરશે, ગધાડો ઉડીઓ લઈને ફરશે, હા કૂતરો ફરશે, કાગડા ફરશે, હોમડીઓ ફરશે, હાથી થઈને ફરશે, હિયાર થઈને ફરશે. એ તો વાત જઈ અમે. આવામાં બે ભન અવસ્થા થઈને પરિણામ છે. મનખાદેવના અવતારમાં પુણ્ય જાળવતા ન આવડ્યું, પુણ્યના બંધ પાડતા ન આવડ્યા. આવનું પરિણામ છે. જોઈ લેજો. આ જો અત્યારે તમે ઠરહો અને ઠારહો અને બધામાં એ દેવની પૂજા કરહો. મહાપુરુષોની કોઈ મૂર્તિ હોય, કૃષ્ણની હોય, મહાવીરની હોય, ઋષભદેવની હોય, હર કોઈ હોય તો મૂર્તિનો દોષ નથી. આપણી ગેરસમજણ થઈ જાય છે. શું થાય છે? આ ભૂમિનો કોઈ દોષ છે? આ ભૂમિનો દોષ હોય તો મને મમતા થતી જ નથી. આ ભૂમિ છે એને મારે કોઈ નથી. હું કોઈને ઓળખતા નથી ક્યાંનું કરશે. મને મમતા નથી તો મારે મને તો તપોભૂમિ લાગે છે. શેર ભૂમિ છે. આ તો તપોભૂમિ છે. શું કરવાની તપોભૂમિ? એટલે આત્મામાં વર્તી સ્થિર કરીને પરમાત્મામાં વિલીન થવાની ભૂમિ છે. તમને સમજાવે તારે તમારો દેહ આ ના છે, તમારો આત્મા ના છે, પણ સંસ્કારો દિવાલે હોય એવું આ જગત બાદ છે. સત સંસ્કારો હૃદયમાં રાખી અને આત્મા દેવ છે એ થોડો જાગૃતિમાં લાવી અને વર્તમાનમાં આત્મા ભાવના જાગૃત કરજો. મહાપુરુષોનો બોધવસનો જોજો. પણ કોઈ મૂળ દશામાં ન હોય તો ગેરહમજણથી લખવાનું હોય તો તટસ્થ રહો. કોઈ શાસ્ત્રો હોય પણ ગેરહમજણ ન હોય. આત્મા સ્વરૂપ ભગવાન અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુલ્વ રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, વૃક્ષમાં બીજ તું. આ બધામાં એક જ પરમાત્મા છે. બધાનું અધિષ્ઠાન એ પરમાત્માનું ભાન ન હોય એ આજથી જે લખણ હોય કે એ મુખથી જે વાણી બોલવાની હોય એ વ્યામો પડદાવાળી વાણી કહેવાય, ગેરહમજણની વાણી કહેવાય. એ વાણી જો હૃદયમાં લેહો તો વ્યાજનો વિક્ષેપ વધી જાય, ખટાશ થઈ જાય, દ્વેષાદ્વેષી થાય. અને જો મૂળ જેને આત્મા સ્વરૂપ ભગવાન જે કૃષ્ણએ બતાવ્યું છે કે આખું વિશ્વ મારામાં છે, સર્વ પ્રાણી માત્રમાં આત્મા પણ હું સ્થિત છું. હે અર્જુન, તું અહંકાર છોડ. તું એ કોઈ નથી. તારા અંતરમાં આત્મા એવું છું અને આ બધામાં આત્મા પણ હું છું. આમાં સ્થિર થા. હેમાં આત્મામાં સ્થિર થા. પછી મન, વસન અને ક્રમનો ઉપયોગ કર. તો આ રણસંગ્રામ છે જિંદગી. કોકને મારવા જઈએ રણસંગ્રામ ન કહેવાય, એ તો કૂતરો લડે એવું કહેવાય. પણ આ જિંદગી છે
એ તમારામાં આત્મા છે એમાં સ્થિર રહી અને આ બધામાં આત્મા છે, આત્મા ભાવ હૃદયમાં સ્થિર રાખી મન વસન કરનો ઉપયોગ કરો તો તમારું મન વસન ને કર્મ તમારું બંધનનું કારણ નહીં થાય. એ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે. એક છેલ્લી દશામાં અર્જુન કહ્યું છે કૃષ્ણને કે આપ અને હું જે જુદા જણાતા હતા એ મોહ મટી ગયો છે. આપ તે હું અને હું તે આપ એવું એક સ્વરૂપ ને પ્રાપ્ત થયું છે. એ રામાર્જાનો ગીતાજી એ જે મૂળ દશાના મહાવીર ભગવાન થઈ ગયા તીર્થંકર જૈનોમાં કીશે એટલે તમે બીજા પર આ ન ગણતા. એ તમે થોડી શંકા લે હો તો હિંસક પ્રાણીઓ નિર્વ્યાર થઈ જશે. એ સભામાં જે નાગ વાઘ રીછો આવા હિંસક પ્રાણીઓમાં નિર્વ્યાર ભાવ પેદા થઈ જશે. મારો દેવ જાગી જશે. જપ જાગે જે આત્મા તબ લાગે જે રંગ શિવો. પેલો એક નાગ કૌશક નાગ કહેવાયો છે તાર દૂધની દાળ છૂટી છે પગના અંગૂઠાથી અહીં બોધ કર્યો છે. તારે પક્ષપાતી છે આ તો ગેરસમજ છે. તમારો આત્મા જો જાગે તો આખા વિશ્વનો ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા સ્વરૂપ ભગવાન વના કોઈ બીજો નથી. મન સ્થિર થયો અસલ ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકો. વાસ પુલો ઘરમાં હારે નક્કી થયું. દેશે અવર કંટો કોઈને માલમ નથી. દેશે અવર કંટો કોઈને માલમ નથી. સદગુરુએ સમજા દેશે અવર કંટો કોઈને માલમ નથી. દેશે અવર કંટો કોઈને માલમ નથી. લગી દુઃખ જન્મ મન સ્થિર થયું અસલ ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકો. વાસ પુલો ઘરમાં હારે નક્કી થયું. ઘર ગુરુની પાસે છે તે ઘર ગુરુની પાસે છે તે ઘર ગુરુની પાસે છે તે ઘર ગુરુની પાસે છે. સતદેશ ખાશો સામન સ્થિર થયો અસલ જળ ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકો. શ્વાસ પૂરો ઘરમાં હવે નક્કી. મને નથી આવડતું હું આદરું છું તો જો ત્યાંથી આ પૂરું થાય છે ત્યાં બધા પરમાત્માનો અંગ ન હોય તો સાથી પૂરું થાય તો નતું આવડતું. અને ઉપાડ્યું તો ઓમ થી આવે છે ઓમ થી આવે છે ઓમથી આવે છે એમથી આવે છે તો અમે મન ખાઈ જાય. આ તો બધામાં દેવ બનાવતી વાત સમજો ખરેખર દેવ છે. હો અભિમાનની ગ્રંથિ તો હજ તુકારામની વાત કરી છે આ ચીજી રાખે. જો અહંકારની ગ્રંથિ તૂટી ગઈ ને વિષયનું વિશુદ્ધિ માનના ઉપર શિક્ષા કરી છે જોઈ દીધા બીજા ત્રણ દાળના હોઠા મારા હતા એને ટીકાવાનો કરે એવો માપ મને આપણે શું કરીએ એવી જગ્યાએ હતી. ત્રણ ઝાડના હોઠા ઓળે જાળ્યું જોયું મોતીના કણો જેવું એમાં એને પ્રેમ ઉત્પન્ન જો કે એ પરમાત્મા હોય તું છે ના ઉથી બનાવ્યું. એમાં શેરું આવ્યો તે ઝાડનો હોઠો પણ ત્રણ હોઠા મારા હોળ ઉઠી જતો ને આ મારી ઓગળી જેવા. શિવાજીના ગુરુ હતા તુકારો. પછી આ તો જાય છે જ્યાં તારે શિવાજી થી કે બાપુ તમને નવરાવું તારું તે નવરાવાનું વકાટ હતા ત્રણ હોળ ઉઠેલા. આ હોળ જોયા ઉભો આ ઊંચું છે એટલે એક હાથી માણસ હતો કે ફરોડા ખેતરમાં બાપોને આવતા હતા ને એ ઝાડના ઝાડિયું લઈને બાપો કણ જોતા હતા.
ને બસ્યો કરતા હતા. એ શેરું દાઉદ પડ્યો કે આ દાયો બાજ ભાગી જાય છે હોઠો ઉપાડતા કરીને મારો દાંત પડ્યો હોઠ પડ્યો. શિવાજી તો એકદમ પરમાત્મા જે ભગવાન માનતા હતા એને વિરહ થઈ ગયો કે બોલા હાલ એની સજા કરું. બોલાયા મોકલ્યા, બોલાયા પણ સજા હકીકત જો શિવાજી આ ગુનેગાર તો મારો કે તારો? એ કે તમારો. તારથી એની સજા હું કરું. તમે સજા કરો તમારા ગુનેગાર કરો, પણ જે મારો ગુનેગાર છે એની સજા તો હું કરું. તો હા બાપા તમે કરો. આ શિવાજી જેનું નામ લેતા આ સૃષ્ટિના સૂર્ય ચંદ્ર દેવનો ગુરુ પડ્યો એવો ચક્રવર્તી આત્મા સ્વરૂપ ભગવાન પ્રાપ્ત કરેલા હતા એ શિવાજી ના ગુરુ તુકારામ. પણ જેને કારનું મારેલું શું? ક્રોધ, અહંકાર, જે આ ઝેર છે એ હળગાવી દીધું હતું. ઊંડ મારાની ગ્રંથિ ઉપાડી નાખી ને આત્મા દેવ ભગવાન મીઠો કા બધામાં બારતા એ દેવ બધામાં દેખતા તાણિયાની દશા સેવી છે. પછી પેલો માણસ તો ફફરી પડ્યો કે આજે આવી બન્યો. ભૂલ કરતા હે કરી પણ શિવાજી બોલાયો એટલે ફફરી પડ્યો. પછી કે ઓહો આ તો મારા પરમ મિત્ર છે. પેલો પુરુષ આવ્યો એટલે મળવા પાહા બોલાયા કે આવો બેહો બેહો આવો. એટલે પેલા તો જોડે કે મને મારી એમ પેલો જે મોઠા મારનાર પણ પેલાને ખૂબ પ્રેમ કર્યો, ફૂલ ચડાયો અને પૂજા કરી. પેલા બધા વિચારો પડી જાય કે આ બોલા જેને હોઠા મારા છે તે 3 હોર ઉઠી ગયા છે. આવા ગુનેગાર ને આ શું કરે છે? પછી સજા હું કરું. પછી સજામાં શું કર્યું કે આ જે ખેતર છે મને હોઠા માર્યા એ ખેતર નો કર વેરો માપ ગોટી વજે કોઈ આ ખેડૂત પાસે કદી ન લેવાનું. આ એની સજા છે. આખી દશા આખા જેટલા જીવ હતા એટલા બધા વૈરાગ થઈ ગયો. તો આ છે ભૂમિકા. ભગવાનના ભક્ત કહેતા હૃદય બંધ થઈ ગયો. અહંકાર નું જે ઉપાડી નાખો તો તમારો આત્મા દેવ ભગવાન આ બધામાં જે ભગવાનની પૂજા કરો છો, ભક્તિ માગો છો એ તમારા હૃદયમાં અને આ બધા દેવોમાં જાગી ઉઠે. પાછું એમ ના માનતા તો વાહ હોય તારે પણ તમારી અહંકારની જો ગ્રંથિ તૂટે આવરણ ઓછી દૂર હુઓ તો હરિરૂપ છે હુઓ બંદા જીવતો જુઓ મુવા પૂઠી મોક્ષ માર્ગ કારાગર નો કુળ બંદા એ દશા પ્રાપ્ત થઈ જાય. તો ભગવાન ભક્તનો પરિણામ આપણે શું કરાવીએ છીએ કે જેને કસાઈ ભાવ, ઈર્ષાના ભાવ, કપટ બુદ્ધિના ભાવ અને આ દેહના અભિમાન છે વિષ છે. શું ઝેર. કોઈને હાથ કર્યો હોય અને લેબડો આલે કેવો લાગે? મેઠો લાગે. એટલે લેબડો મેઠો છે કશમ મેઠો લાગે છે ઝેર છે. તારે એ ઝેર મહાપુરુષે નિર્મળ ભાવ રાખી, વિનય રાખી, વિવેક રાખી અને કપટી ભાવોને હળગાઈ દીધા છે, નિર્મળ કર્યા છે, ધોઈ લીધા છે, શુદ્ધ ભાવો કર્યા છે. ગેલસા ન કરતા. આ હું જે વાત કહું છું એ જાણીને ગેલસા ન કરતા વિનય થજો, વિવેકી થજો, પણ નાસ્તિક નો કદી વિશ્વાસ ન કરતા. આત્મા બધામાં છે. ક્રોધીનો વિશ્વાસ ન કરતા. માતાઓને હું કહી શકું કોમી પુરુષનો વિશ્વાસ કદી ન કરો. પથ પાડો, એનામાં જીવશે એ રીતે આદર સત્કાર કરો, પણ વિવેકથી જીવન જીવો, શુદ્ધ ભાવ રાખો. સ આત્મા એમાં કોઈ ફેર નથી. પેલા જ્યાં ન બીજશે તો એ ભાવોનું સ્મરણ કર્યા સિવાય આત્મા ભાવ રાખી વર્તન દરેકમાં નિર્મળ નજર રાખી અને વર્તન કરો. આ જીવન જીવતા જીવન ટૂંકું છે અને કોમ મોટું છે. તેમ થોડો છે ને કોમ ઘણું મોટું કરવાનું છે. આપણું જીવન એટલું ટૂંકું છે કહેવાનો કોઈ સમય જ નથી. સિયાચારું ફૂટી જાય એટલે વાય ને અને સમજવાનું આખી 84 ચાલવાનો અવતાર છે. આખી ફેર દીધી માતાના વગર પેટ અવતાર લેવો જ ન પડે એવું મહાન કામ કરવાનું છે. તો સુરવીર થો, નિર્મળ થો, વિનય થો, વિવેકી થો, સદભાવના થો. મોય તમે પરમાત્માના અંશ છો. ચક્રવર્તી દેવોનું દેવ આત્મા દેવ પૂજન કરવા જેવો
આ જે બધી શોભા કરી છે દેવની શોભા કરો, દેવની શોભા ના કરો. દેવની શોભા એ અધોગતિનો માર્ગ છે. દેવની શોભા કરો, પૂજા કરો તો દેવળની નથી કરતા. દેવની પૂજા કરીએ તો દેવળની પૂજા કરવા જેવું થાય. પણ સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ, વિનય થઈ, વિવેકી થઈ, સદવિવેક પ્રાપ્ત કરી ને દેવ મળેલો જે ચૈતન્ય દેવ છે, શુદ્ધ સ્વરૂપ, જેના વાંધો કોઈ નથી. તે જીવનું આ સૃષ્ટિમાં કોઈ નથી. કોઈ ને રાજા, રંગ, ફકીર, બાદશાહ એ બધા શરીરના ધર્મો છે. પણ મારો દેવ છે એ વાત અલગ તલક્યું છે, અલગ તલક્યું છે. એ દેવને ભૂલ થાપ ન દેતા, તમારા આત્મા તમે દગો ન દેતા. તમારો આત્મા દેવ છે એને તમે દગો દેહો તમને શ્રાપ આલે, બીજાનો શ્રાપ પછી લાગે. પણ આટલા પુલ પર ઉતરેલા મહાન પુલ લઈને આવેલા મનખાદેવના અવતારમાં તમારા આત્મા જો તમે દગો દેહો તો શિયા અવતારમાં તમારા આત્મા ઠાળ્યો. અત્યારે તમારા દેવના હવે તમે નજર નહીં કરો. આ એક મહાપુરુષે વખરી નાખેલું વિષયનું વિષ એ ના હવે નજર કરી ને આત્મા દેવને આત્માનું સ્વરૂપ ન સંભાળે તો મનુષ્ય ન કહેવાય, એ પશુ બુદ્ધિ કહેવાય. આ દાદા જે બોલ્યા એ એની ઊંચી દ્રષ્ટિથી એ ઊંચા ભાગે જોઈએ. એ ગુણ મહાપુરુષોના હોય છે ખરા, સ્વરૂપ સ્થિત થયેલા હોય એ પુરુષોના હોય છે. એ એની અત્યારે જે ઊંચી ભાવના છે તમારા બધાની ઊંચી ભાવના છે. તમે અમારા પર ઊંચા ભાવે દ્રષ્ટિ કરી છે. એ તમારા ઉચ્ચ સંસ્કારોનું કારણ છે. તમારા અંતરમાં એટલી ઊંચી ભૂમિકા પર ભાવ આવે છે. જો આ શાસ્ત્રીજીની જે વાત છે એ અમારા જેવા જે ખેડૂત અભણ માણસો જેને બે હોળનું 16 વાહેનું ભરનારા જંગલી પ્રાણી જેવા ઉપર આ ભાવ કર્યો છે, એ એક પાષાણની મૂર્તિ પર આપણે ભગવાનનો ભાવ કરીએ છીએ. મૂર્તિ કરેલી હોય, મૂર્તિ કરેલી હોય, મૂર્તિ કરેલી હોય, મૂર્તિ કરેલી હોય.